ગુજરાતમાં આવનારા સમયમાં 63,615 જગ્યાઓ આવનારા 10 વર્ષીય કેલેન્ડર અનુસાર 1 થી 5માં ભરાવાની છે. 44,000થી વધારે 1 થી 5માં રિટાયરમેન્ટ છે. તો આ બાબતને ધ્યાનમાં લઈ અને ગુજરાતની અંદર હાલ જે ટેટ 1નું પરિણામ આવે છે એ પરિણામને જોતા ડીએલએડ પાસ ઉમેદવાર મિત્રો 3%, 5%, 7%, 8% જ પાસ થાય છે ટેટ 1માં. તો એ ખરેખર કેમ પાસ નથી થતા એનું એક કારણ છે કે આપણે અહીંયા 150 MCQ અને એમાંય મનોવિજ્ઞાન શિક્ષણના બહુ જ લેવલવાળા મેથ્સના પ્રશ્નો પણ લાંબા હોય છે. એટલે વિદ્યાર્થીઓને પેપર પૂરું નથી થતું. પેપર કેમ પૂરું નથી થતું? તો સીટેટ આ જ પ્રકારની પરીક્ષા લે છે. સીટેટની અંદર 2.5 કલાકનો સમય મળે છે અને આપણને ટેટ 1માં 1.5 કલાક મળે છે. તો ખરેખર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. એટલે ગુજરાતના ડીએલએડ પાસ વિદ્યાર્થીઓને ન્યાય મળે, આપણું ટેટ 1નું પરિણામ સુધરશે તો જ આવનારા સમયમાં આપણે ભરતી પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ કરી શકશું. કારણ કે આવનારા સમયમાં સૌથી વધારે ભરતી 1 થી 5માં થવાની છે, ટેટ 1 પર થવાની છે, ડીએલએડ વાળા મિત્રોની થવાની છે. તો ડીએલએડ વાળા મિત્રો ગુજરાતના જે કોઈ છે એમના વતી આપણી આ માંગણી છે કે ગુજરાત સરકારની ટેટ 1ની પરીક્ષાની અંદર સમય છે એ 1.5 કલાકથી વધારી અને 2 કલાક કરવામાં આવે, જેથી કરીને ગુજરાતનું શિક્ષણ છે, ગુજરાતનું શિક્ષણનું ભવિષ્ય છે એ અંધકારમય ન બને અને ગુજરાતના ડીએલએડ પાસ કરેલ ઉમેદવાર મિત્રોને ન્યાય મળે. ગુજરાતના તમામ ઉમેદવારો વતી આ વિડીયો છે તમારે ગુજરાતના શિક્ષણ વિભાગ સુધી શેર કરવાનો છે. તમામ ડીએલએડ પાસ ઉમેદવાર મિત્રોને આ વિડીયો પહોંચાડજો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને આપણી આ વિનંતી છે કે આવનારા સમયમાં ટેટ 1ની જે પરીક્ષા છે, ટેટ 2માં આપણે 2 કલાક આપીએ છીએ, ટેટ 1માં 1.5 કલાક આપીએ છીએ, સીટેટ છે એ તો 2.5 કલાક આપે છે. તો આપણે 2.5 કલાક નહીં પણ 2 કલાક તો ગુજરાતના ઉમેદવારોનો હક છે. આ હક ગુજરાતના ઉમેદવારને મળે એના માટે આ વિડીયો છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.